i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ટ્રાઇબલ મ્યુઝિયમ દાહોદ ખાતે યોજાઈ રહેલા સશક્ત નારી મેળામાં પ્રાકૃતિક ખેતીના શાકભાજી અને અનાજના વેચાણ માટે સ્ટોલ લગાવાયા। મળતી માહિતી મુજબ દાહોદ ટ્રાઇબલ મ્યુઝિયમ ઇન્ડોર રોડ દાહોદ ખાતે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વદેશી વસ્તુઓ સખી મંડળ દ્વારા નિર્મિત વિવિધ ઉત્પાદનો, હસ્તકલા, વાંસકામ, માટીકામ, પ્રાકૃતિક ખેત પેદાશો અને અન્ય બનાવટો સાથે પ્રાકૃતિક ખેતીથી પકવેલ શાકભાજી, ફળફળાદી સહિત પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી જીવામૃત, ઘન જીવામૃતના બ્રહ્માસ્ત્ર સહિતના વેચાણ માટે સ્ટોલ લગાવવામાં આવ્યા છે। જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતો દ્વારા સ્ટોલ પર પ્રાકૃતિક ખેતીથી પકવેલા શાકભાજી, અનાજ અને પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી એવા જીવામૃત, ઘન જીવામૃત, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર સહિતનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ખેડૂતોને સારી એવી આવક મળી રહી છે, જેનાથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે। પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર, દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।